પાટણમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસની ઉજવણીએ ગરમાવો પકડ્યો છે। ધારાસભ્યના જન્મદિવસના શુભેચ્છા હોર્ડિંગ્સ વિવિધ સ્થળોએ લગાવવામાં આવ્યા હતા, પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસરે આ હોર્ડિંગ્સ ઉતારી લેવાનો આદેશ આપ્યો હતો। આ આદેશને પગલે પાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચી હતી। જોકે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ તેનો સખત વિરોધ કર્યો અને હોર્ડિંગ્સ ન ઉતારવા દેતા ભારે હોબાળો મચ્યો હતો। આ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં ચીફ ઓફિસરે ધારાસભ્ય અને તેમના સમર્થકોને ગુંડા ગણાવતા મામલો વધુ વણસ્યો હતો। આ આરોપના જવાબમાં ધારાસભ્ય કિરીટ પટેલે ચીફ ઓફિસર પર માનસિક સંતુલન ગુમાવ્યું હોવાનો પ્રતિ આરોપ મૂક્યો હતો। જો આજે મારા જન્મદિવસ નિમિત્તે મારા શુભેચ્છકો દ્વારા શુભેચ્છા જાહેરાત આપતા શુભેચ્છા પાઠવતા બેનરો લગાવવાની અમે 22મી તારીખે ચીફ ઓફિસર જોડે માહિતી માગેલી હતી, મંજૂરી માગેલી હતી, પરંતુ ચીફ ઓફિસરે એવું કહેલું કે આ પરિશ્રમ એજન્સીને અમે આ કામ આપેલું છે અને પૈસા ભર્યા નથી, એટલે અમે તમને મંજૂરી ના આપી શકીએ અને એનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે આગામી કારોબારીમાં અમે આ બાબત મૂકેલી છે। એનો અર્થ એ થયો કે જ્યાં સુધી આગામી કારોબારી સમિતિ ના મળે અને કોન્ટ્રાક્ટ રદ ના થાય ત્યાં સુધી એની માલિકી એજન્સીની રહે છે। એ બોર્ડ એજન્સીની સંમતિથી અમે લગાવ્યા છે। જો બોર્ડ ઉતારવા હોય તો એને એજન્સીને નોટિસ આપવી પડે, એજન્સી સામે કાર્યવાહી કરવી પડે। સાથે ચીફ ઓફિસર નગરપાલિકાના જે સળગતા પ્રશ્નો છે, જે નગરપાલિકામાં ગંદકી છે, નગરપાલિકાના 2 ડબલ વેરા કરી દેવામાં આવે। આજે પાટણની અંદર ઠેર ઠેર ગટરો ઉભરાય છે, ઠેર ઠેર સ્ટ્રીટ લાઇટો બંધ છે, પાટણની જનતા ટ્રાફિકની સમસ્યાથી એ ત્રાહિમામ થઈ ગઈ છે। અને જે બેનર આવા 15 દિવસ પહેલાં અમારા 1 મહિના પહેલાં અમારા શહેર પ્રમુખ દીપકભાઈએ ચીફ ઓફિસરને વોટ્સઅપથી મોકલેલું છે કે આ બેનર ગેરકાયદેસર છે, એ બેનર આજ સુધી ઉતાર્યા નથી અને ધારાસભ્યને 1 દિવસ માટેના આજે રાતે 12 વાગે અમે બેનર ઉતારી લેવાના હતા અને જાતે પોતાની જાતને સિંહણ ગણી અને આ રીતે બેનર ઉતારવા રોડ ઉપર આવવું, આના કરતાં ચીફ ઓફિસરે પાટણના વિકાસના પ્રશ્નોમાં રસ લીધો હોત અને રાતે જે જગ્યાએ ગટરો ઉભરાય છે, જે જગ્યાએ આગે અમે ગંદકી સાફ કરી એ જગ્યાએ અને આજે પણ છેલ્લા 20 દિવસથી પ્રાંત ઓફિસની નીચે જે સ્ટ્રીટ લાઇટો બંધ છે ત્યાં જઈ અને નજર કરી હોત તો અમે એમને અભિનંદન આપ્યા હોત। જે રીતે ચીફ ઓફિસર વાતો કરે છે, મહિલા છે એટલે એમના વિશે અમે કંઈ ટિપ્પણી ના કરી શકીએ, પરંતુ જે રીતે અમે વાત કરી ચીફ ઓફિસર કે બેન પાટણની અંદર જે ગંદકી છે, જે ખાડા પૂર્યા છે એ બધા તમે દૂર કરો, અત્યારે આ સ્ટ્રીટ લાઇટો બંધ છે તો એવું કહે છે કે આ લાઇટો તમે બંધ કરાવો છો, ખાડા તમે પાડો છો, દબાણો તમે કરો છો। આ બધું જે રીતે ચીફ ઓફિસર વાત કરે છે એ રીતે મને લાગે છે કે એમને કદાચ માનસિક સમતુલા ગુમાવી દીધેલી હોય અને જે વ્યક્તિએ માનસિક સમતુલા ગુમાવી એ ગમે તે બોલે એમાં અમને વાંધો ના હોઈ શકે।